નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોબલ સ્કૂલ ગ્રુપની ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 6 આપણો વિષય છે વિજ્ઞાન। એમાં આપણા ચેપ્ટરનું નામ છે પદાર્થનું અલગીકરણ। એમાં આપણે પેજ નંબર 35 ઉપર તમારી જે ટેક્સ્ટબુક છે એમાં તમારે જોવાનું છે પદાર્થનું અલગીકરણ એટલે કે શું। જે બધા પદાર્થો ભેગા થઈ ગયા હોય છે એને આપણે શું કરવાના છે, અલગ પાડવાના છે। એનું આપણે એક ઉદાહરણ લઈએ કે આપણે ચા બનાવીએ છીએ તો ચા એમનામ આપણે કેમ છે ને ડાયરેક્ટ છે ને પીતા નથી, એને ગાળીને પીએ છીએ। કેમ કે એની અંદર શું હોય છે તો કે ભૂકી હોય છે, એ આપણે ગાળીને પછી જ આપણે ચા પીએ છીએ। તો આપણે હવે આપણી ટેક્સ્ટબુકમાં જોઈએ પેજ નંબર 35 ઉપર। ઘણીવાર એવું બને કે આપણે કોઈ પદાર્થના મિશ્રણમાંથી અલગ કરતા હોઈએ। ચા ગાળતી વખતે ચાની ભૂકી ગળણી વડે પ્રવાહીથી અલગ કરવામાં આવે છે। લણણી સમયે દાણાઓને ડુંડાથી અલગ કરવામાં આવે છે। માખણ મેળવવા માટે દૂધ કે દહીંને વલોવવામાં આવે છે। આપણે પ્રકરણ 3માં શીખ્યા રૂમાંથી બીજને રેસાથી અલગ કરવા માટે પીંજવામાં આવે છે। કદાચ તમે મીઠાવાળા પૌવા કે દલિયા એટલે કે ઘઉંના ફાડાની વાનગી ખાધી હશે। જો તેમાં તમને મરચાં દેખાય તો તમે તેને ખાતા પહેલાં ખૂબ જ સાવચેતીપૂર્વક અલગ કાઢી લો છો। એટલે કે આપણે એવી બધી ઘણી વસ્તુ છે જેમાંથી આપણે શું કરીએ છીએ, દાખલા તરીકે ચા છે તો આપણે શું કરીએ છીએ, ગળણીમાં ગાળી લઈએ છીએ। પછી એવી કોઈ વસ્તુ હોય જો આપણને ભાવતી ન હોય, દાખલા તરીકે દાળ હોય છે તો એમાં બધી વસ્તુ મસાલા નાખવામાં આવે તો અડધાને ભાવતું હોય છે, કોથમીર ભાવતી ન હોય તો શું કરે છે, કાઢી લે છે। એવી રીતના આપણે શું કરીએ છીએ, આપણને પદાર્થ અણગમતા એટલે ગમતા નથી એ પદાર્થો આપણે શું કરીએ છીએ, કાઢી નાખીએ છીએ। એને શું કહેવામાં આવે છે તો કે પદાર્થનું અલગીકરણ કહેવામાં આવે છે। સરળ લાગે છે પરંતુ તમે પદાર્થ આપણે અલગ કરવા છે તે કેરી કે જામફળ કરતાં ખૂબ જ નાના હોય તો શું કરીશું, ધારી લોકો તમને મીઠું ભેળવેલી રેતીનો પ્યાલો ભરીને આપ્યો છે, હાથ વડે રેતીના દાણા ઉપર ઉપાડીને મિશ્રણમાંથી અલગ કરવા શક્ય જ નથી। એટલે કે એવી વસ્તુ હોય છે જેને અડધી વસ્તુ હોય છે જેને અલગ કરી શકાય ને અડધી વસ્તુ હોય છે જેને અલગ કરી શકાતી નથી। પ્રવૃત્તિ 1માં કોષ્ટક 5.1ની અલગીકરણની કેટલીક રીતો આપેલી છે એ જોવાની છે। જો ચિત્ર મારી સામે કોષ્ટક છે જે પેજ નંબર 46 ઉપર જો અલગીકરણની પદ્ધતિ એટલે કે ચોખામાંથી કાકરા દૂર કરવા, આપણે ચોખામાંથી કાકરા દૂર કરી શકીએ। અલગીકરણ કરવાનો હેતુ શું છે, બિનઉપયોગી ઘટકને દૂર કરો। પછી અલગ કરેલા ઘટકોને આપણે શું કરીએ છીએ, આપણે ઘન ઘટકોને ફેંકી દઈએ છીએ। એટલે કાકરા હોય છે એને આપણે શું કરીએ છીએ, ફેંકી દઈએ છીએ। પછી માખણ મેળવવા માટે દૂધને વલોવું, બે જુદા જુદા પણ ઉપયોગી ઘટકોને અલગ કરો। આપણે બંને ઘટકોનો શું કરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ। માખણ મેળવવા માટે આપણે શું કરીએ, દૂધને વલોવો એટલે કે દહીં હોય છે એ આપણે એમાંથી એકઠું કરીએ છીએ। ચાની ભૂકીનું અલગીકરણ, કચરો કે નુકસાનકારક ઘટકને આપણે શું કરીએ છીએ, એમાંથી દૂર કરીએ। આપણે કચરાને શું કરીએ છીએ, ચાની ભૂકી હોય છે તો એને શું કરીએ છીએ, ફેંકી દઈએ છીએ। 5.1 અલગીકરણની પદ્ધતિઓ। આપણે પદાર્થને અલગ કરવાની કેટલીક સરળ પદ્ધતિઓની ચર્ચા કરીશું। તમે કદાચ રોજિંદા વ્યવહારમાં આ પદ્ધતિ જોઈ હશે, હાથ વડે વીણવું। જો તમારી ઘરે ઉનાળાની સિઝન ચાલુ થાય એટલે તમારી ઘરે શું આવે છે તો કે ઘઉં ને એ બધી વસ્તુઓ આવતી હોય છે। એમાં જે ઘઉં હોય છે એને સાફ કરવામાં આવે છે, આખા વર્ષ શું કરવામાં આવે છે, એને સ્ટોર કરવા માટે એને પહેલાં સાફ કરવામાં, એમાંથી શું કરે તો કે કાકરા હોય છે એ બધું શું કરવામાં આવે છે, ફોતરા હોય છે એ બધું શું કરે છે, દૂર કરે છે। ને એનાથી એને શું કે હાથ વડે આપણે કાકરા હોય છે હાથ વડે ઉપાડીને એમાંથી બહાર ફેંકતા હોઈએ છીએ। જો બજારમાંથી ખરીદેલે કોઈ થેલી વર્ગખંડમાં લાવો એટલે હવે અનાજના દાણા કાગળ ઉપર ફેલાવો, શું તમને કાગળ ઉપર ફક્ત એક જ પ્રકારના દાણા દેખાય તો એક પ્રકારના ન હોય, એમાં શું હોય છે, જે અનાજ લાવ્યા હોય એમાં કચરો પણ સાથે હોય છે, દાળ પછી કાકરા હોય છે, ફોતરા, એ બધાને શું કરવાનું છે, હાથ વડે દૂર કરવાનું છે। એને શું કહેવામાં આવે છે તો કે હાથ વડે વીણવાની પ્રક્રિયા કહેવામાં આવે છે। જો એવું ઘઉં, ચોખા, દાળ ટૂંકમાં જે કઠોળ હોય છે એમાંથી આપણે આ બધી વસ્તુ અલગ કરતા હોય છે। અનાજનું છટવું એટલે કે શું તો કે પાકની લણણી પછી તમે ઘઉં અને ચોખાના ડુંડાના ઢગલા ખેતરમાં જોયા હશે। ડુંડામાંથી દાણા કાઢતા પહેલાં તેને તડકામાં સૂકવવામાં આવે છે। દરેક ડુંડામાં ખૂબ જ દાણાઓ હોય છે તો ખેતરમાં રહેલા બધા ડુંડાઓમાં રહેલા દાણાની સંખ્યાની કલ્પના કરો। ખેડૂત કઈ રીતે ડુંડામાંથી દાણાને અલગ કરે છે, કાંઈ એક ડુંડું હાથમાં પકડીને એમાંથી શું એ દાણો કાઢતો ન હોય પણ શું કરે છે, કોઈ મશીનો વડે એ દાણા એમાં કાઢવામાં આવે છે। અથવા શું કરવામાં આવે છે કે પથ્થર હોય એની ઉપર શું કરે છે, એ ડુંડા હોય છે એને
પછાડવામાં આવે છે એનાથી શું થાય છે તો કે દાણા બધા એક બાજુ શું કરી છે નીકળી જાય છે. ઝાડ પરથી કેરી કે જામફળને કોઈ પણ તોડી શકે, પરંતુ દાણા તો કેરી કે જામફળ કરતાં જેમ નાની વસ્તુ હોય એમ શું થાય છે એમાં વાર લાગે છે. જો જામફળને હોય છે આપણે કોઈ ઝાડ ઉપરથી એને આપણે તોડી શકીએ, પણ હવે ઘઉં છે તો આપણે ડુંડામાંથી એક એક ઘઉંને અલગ કરીએ તો કેટલી વાર લાગે. એટલે એની માટે શું હોય છે અલગ પ્રક્રિયા હોય છે. એને શું કહેવામાં આવે, ડુંડા વગેરેમાંથી દાણાને અલગ કરવાની રીતને શું કહેવામાં આવે છે, છટવું કહે છે. તમને 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછી શકે કે છટવું કોને કહેવાય, તો તમે આ લખી શકો. એમાં આ રીતના દાણાને ડુંડાથી અલગ કરવા માટે તેને ઝૂંડવામાં આવે છે. શું કરવામાં આવે, પથ્થર ઉપર એને શું ટૂંકમાં પછાડવામાં આવે છે. કેટલીક વાર બળદ વડે પણ છાંટવામાં આવે છે. મોટા જથ્થામાં દાણાને છાંટવા માટે યંત્રો પણ, એટલે કે જો હવે અત્યારે આધુનિક પદ્ધતિમાં ખેડૂતો શું કરે છે તો કે મશીનોનો ઉપયોગ કરે છે, અને મશીન દ્વારા ઘઉંને બધું શું કરવામાં આવે છે, થ્રેશર હોય છે, થ્રેલર. તમે ધોરણ 8માં આવશો ત્યારે એ મશીન વિશે તમારે શીખવાનું આવશે. ઉપણવું એટલે કે શું, જ્યારે જો તમે કોઈને ઉપણતા જોઈએ છે, સુકડું હોય છે એમાં જે પદાર્થ હોય છે એ શું રાખવામાં આવે છે, દાખલા તરીકે ઘઉં ઉપણવું, તો એ કેવી રીતના કરવામાં આવે છે તો કે ઘઉં છે એ જ્યાં હવા પવન આવતો હોય ત્યાં જ ઉપણવાની પ્રક્રિયા થાય. એ સુકડું હોય છે એની અંદર રાખવામાં આવે છે અને પવનની વિરુદ્ધ દિશામાં રાખવામાં આવે છે, જેથી પવન આવે એટલે જે પોતરાને એ હોય છે એમાંથી કચરો એ બધો શું થાય છે, દૂર થઈ જાય છે. જે દાણા હોય છે એક બાજુ જાય છે અને કચરો શું થાય છે બીજી એક બાજુ વહી જાય છે. એને શું કહેવામાં આવે છે, ઉપણવાની પ્રક્રિયા કહેવામાં આવે છે. સૂકી રેતી સાથે લાકડાનો વહેર કે સૂકા પાંદડાનો ભૂકો મિક્સ કરો. આ મિશ્રણ ડીશ કે છાપા ઉપર શું કરવાનું, તમને કીધું છે કે આ રેતીને બધું ભેગું કરીને એને શું કરવાનું છે, તમારે અલગ કરવાનું છે. એને શું કહેવામાં આવે છે તો કે ઉપણવું કહેવામાં આવે છે. ચાળવું એટલે કે શું, જો તમે ઘરે લોટ હોય છે એને ચાળીને લેતા હોય છે. ચાળીને એટલે કે જે ઝીણી વસ્તુ હોય છે એક બાજુ થઈ જશે અને કચરો હોય છે એ ઉપર જે છાણી હોય છે એની અંદર રહી જશે. ક્યારેક આપણે લોટમાંથી વાનગી બનાવવાની હોય છે, જે માટે તેમાંથી કચરો તથા ભૂસું દૂર કરવાની જરૂર પડે છે. આપણે શું કરીએ છીએ, આપણે ચાણી લઈએ છીએ અને તેમાં શું કરીએ, લોટ નાખીને પછી એને શું કરવામાં આવે છે, નાના જે છિદ્રો હોય છે એમાંથી શું થઈ જાય, લોટ પસાર થઈ જાય છે. જ્યારે મોટો કચરો હોય છે ચાણી ઉપર શું રહી જાય છે, જે કચરો હોય છે છાણીની ઉપર રહી જાય છે અને ઝીણો ભૂકો હોય છે છાણીની અંદરથી પસાર થઈ જાય છે. અનાજ દળવાની ઘંટીમાં ઘઉંને દળતા પહેલાં ફોતરા તથા પથ્થર જેવી અશુદ્ધિઓને દૂર કરાય છે. સામાન્ય રીતે થેલો ભરીને ઘઉં એક ત્રાસ એટલે કે મોટી ચાણી ઉપર નાખવામાં આવે છે. ચાણો તેમાંથી છટવા એટલે ઉપણવા છતાં પણ રહી ગયેલો કાકરો, ડાખડા ને ફોતરા દૂર કરે છે. જો આ બધી વસ્તુ હોય છે શું કરવામાં આવે છે, તમે પછી ક્યાંય કન્સ્ટ્રક્શનનું કામ ચાલતું હોય અથવા કોઈના મકાન બનતા હોય ત્યાં તમે જોઈએ તો કે રેતી હોય છે એને શું કરવામાં આવે છે, ચાળવામાં આવે છે. રેતી હોય છે એક સાઈડ વહી જાય, મોટા મોટા કાંકરા હોય છે એક સાઈડ વહી જાય. જો તમારી ટેક્સ્ટ બુક છે તમને એમાં ચિત્ર આપેલું છે, જે ઓલો ચારણો મોટો હોય એમાં શું કરે છે, રેતી હોય છે એને શું કરવાનું કામ કરે છે તો કે ચાળવાનું કામ કરે છે. જો એક ભાઈનું તમને ચિત્ર આવ્યું છે અને પાવડો હોય છે એનાથી શું કરે છે, રેતી ચાળવાનું કામ કરે છે. પ્રવૃત્તિ 4, ઘરેથી એક ચાણી લઈને થોડી માત્રામાં લોટ વર્ગમાં લાવો. લોટમાં રહેલો કચરો દૂર કરવા તેને ચાળો. હવે ચોકનો ઝીણો ભૂકો કરી તેને લોટમાં ભેળવશો. લોટ અને ચોકના ભૂકાને ચાણામાંથી અલગ કરી શકાય, જો ન કરી શકાય, કેમ કે બે વસ્તુ કેવી છે, એકદમ ઝીણી હોય છે ને બે છાણીની અંદરથી પસાર થઈ જાય છે. જે મોટી વસ્તુ હોય છે છાણી ઉપર રહે છે અને જે નાની વસ્તુ હોય છે શું થઈ જાય, છાણીના જે નાના છિદ્રો હોય એમાંથી પસાર થઈ જાય છે. નિક્ષેપણ, નિતારણ અને ગાળણ, આના વિશે હવે આપણે આની પછીના લેક્ચરમાં જોશું. થેન્ક યુ.